તો મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ચાલો ફરવા જઈએમાં. અને આજે આપણે અમરેલીથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલ આય વરુડી એટલે કે અમરાપુર વરુડીના દર્શને આવ્યા છીએ. ઇતિહાસના પાનાઓમાં એવી અનેક ગાથાઓ લખાયેલી છે જે આજે પણ લોકોની શ્રદ્ધા અને વિશ્વાસને જીવંત રાખે છે. અને આજે આપણે જાણીશું એવી જ એક અદ્ભુત ગાથા. સોરઠના સુરવીર રાજા રા નવઘણ, તેમની માનેલી બહેન ચાહલ અને અમરેલી જિલ્લાના અમરાપુરમાં આવેલ આય વરુડીના દિવ્ય પરચાની વાત. ચુડાસમા વંશના પરાક્રમી રાજા રા નવઘણે લગભગ 20 વર્ષ સુધી જૂનાગઢ પર શાસન કર્યું હતું. કહેવાય છે કે તેમની માનેલી બહેન જાહલ મૂળ આહિર સમાજની દીકરી હતી. એટલે આ જગ્યામાં ખાલી અહીંયા નવઘણ આવ્યો હતો અને અહીંયા માતાજીએ જમાડ્યા હતા. એક ઈ વાર્તા છે અહીંયા. સિંધના શાસક હમીર સુમરાની નજર જાહલ પર પડી. જાહલના સૌંદર્યથી મોહિત થયેલા હમીર સુમરાએ તેને બળજબરીથી પોતાના કબજામાં લઈ લીધી અને લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ જાહલ બુદ્ધિશાળી હતી. તેણે યુક્તિ કરીને હમીરને કહ્યું કે તેણે એક ધાર્મિક માનતા લીધી છે. 6 મહિના સુધી કુંવારી રહેવાની આ માનતામાંથી 3 મહિના વીતી ગયા છે અને માત્ર 3 મહિના બાકી છે. હમીર જાહલની આ વાત માની લે છે, પરંતુ તે દરમિયાન જાહલ પોતાના ભાઈ રા નવઘણને એક પત્ર લખે છે અને રક્ષણ માટે હાકલ કરે છે. કહેવાય છે કે રા નવઘણ પોતાની સેના સાથે સિંધ તરફ નીકળ્યા ત્યારે સૌપ્રથમ તેઓ ધારી ખોડિયાર આશીર્વાદ લેવા ગયા અને ત્યારબાદ આય વરુડી ખાતે આવેલા હતા. અમરેલીથી માત્ર 5 કિલોમીટર દૂર અમરપુર વરુડી ગામ આવેલું છે અને ત્યાં વરુડી આય માતાનું એક મંદિર આવેલું છે. એનો ઇતિહાસ ખૂબ જૂનો છે અને આપણી સાથે એક અત્યારે બાપુ જે અહીંની સેવા ચાકરી કરે છે ને એવું કહે છે કે ભાઈ 11મી પેઢી એમની અહીંયા છે. તો આપણે એમને પૂછીએ કે ભાઈ આ જગ્યા વિશે આપણે થોડીક માહિતી આપે. બાપુ, તો પહેલાં તમારો પરિચય મને આપો. તમારું નામ શું છે? એટલે મારા મિત્રો. મારું નામ રમેશગીરી બાપુ છે. રમેશગીરી બાપુ. હા, બરોબર. ને અહીંયા અમારા વડવા પહેલાં પૂજા કરતા અમરગીરી બાપુ. બરોબર. ત્યાર પછી અમારી 11મી પેઢી મારી અહીંયા છે. અને એ પેઢીમાં અમારે એવું માતાજીનું હતું કે વિવડે નવઘણ આવ્યો ધારી. ક્યાં નવઘણ ધારી આવ્યો. રા નવઘણ છે ધારી આવ્યો. બરોબર. પછી નવઘણના કુલદેવી ખોડિયાર. બરોબર. એટલે ખોડિયારે એમ કીધું કે ભાઈ મારાથી આ કામ બનશે નહીં. તો આ નેહડો હતો ગુરુડીનો કે નેહડે તું જા. આ કયું ગામ નહોતું અહીંયા. બરોબર. આ ગામ નહોતું એટલે અહીંયા કણે આવ્યા નવઘણ. એટલે માતાજીની બાએ એમ કીધું કે આજ મારે નવકર લશ્કર જમાડવું છે. એ કે આપણે તો માલધારી કહેવાય, આપણી શું તાકાત છે કે આપણે જમાડી. તો માતાજીએ હઠ લીધો. એ કે નહીં, આજ મારે નવકટ જમાડવું છે. નવઘણના લશ્કરને જમાડવું, અહીંયા જમાડવું. બરોબર. એ વાત થઈ એટલે પછી નવઘણ આવ્યો એટલે માતાજી બહાર નીકળ્યા એટલે એને એમ થયું કે નવઘણને એમ થયું કે દીકરીઓ નાની છે એ રમે છે, આપણે શું કામ કાંઈ માથટ કરીએ. એટલે નવઘણને ઝપડા ઘોડા ઉપરથી દુખણા લીધા. એટલે નવઘણને એમ થયું કે કોઈ દેવી સ્વરૂપ હશે કે. એટલે નવઘણ ઉતર્યો એટલે કે માં, મારે હાથ સમદર વળોટવા છે અને અત્યારે મારે કોઈ વેળા નથી અને સમય નથી કે. તો કે જા, હું તારે ભાલે થઈને કાળી ચકલી થઈને બેહું. તો એમ માનીએ કે તું અહીં સમાડી કાઢવીને ટીકડે માતાજી ગયા. નવઘણ ગયો દરિયે ગયો કે આગલે પગે સબસબિયા અને વાહે જો ધૂળ ઉડાડું તો એમ માનીએ કે વરુડી આવી હતી. એને ભાલે નવઘણને ચકલી થઈને બેઠી અને ગયા ત્યાં સિંધમાં ગયા. એટલે જાહલની 6 માસના કેદ કર્યા હતા. 6 માસ બીતે તો સુમરો એને પત્ની તરીકે ઉપાડી જાય એમ હતો. ત્યાં નવઘણ પૂગી ગયો. નવઘણ ગયા એટલે એને લડાઈ કરી. એટલે પહેલી લડાઈમાં નવઘણ હાર્યો. એ કે માં, તું મારી હાર્યા છે અને હું શું કામ હારું છું? તો માતાજી એમ કીધું કે એને સિંધની સિકોતર અને પઠ્ઠા પીર એની હાર્યા છે. તો પઠ્ઠા પીરને સિંધની સિકોતરને કે વાળ્યા
કે એને પાછી લડાઈ કરી સુમરાએ, તોય નવઘણ હારી ગયો. કે હવે માં હું મારે કરવું, કે હજી એની આગળ એક છે, એની સુંદડી જે સિકોતરની છે એ બાંધેલી છે, એ સુંદડી જો લઈ લે તો જ થાય. તારે એટલું કહેવાનું કે હું બાયલા હારે લડાઈ કરતો નથી. એટલે નવઘણે એમ કીધું કે તું ભાગશો હું કામે કે હું બાયલા હારે લડાઈ કરતો માગવા નથી. એટલે સુમરાએ તરત સુંદડીનો કર્યો ઘા કર્યો. એટલે નવઘણે તરત ઉપાડ્યું. નવઘણે ત્યાં મારી કાઢી અને પછી હાલકે બેન ઘાટી કરતાં આપણે આસી કરીને પીવું, હાલકે તું પાછી. એટલે નવઘણે એની બેનને લઈ અને વિયો એવો આ લગી મને ઇતિહાસની પૂરી ખબર છે ત્યાં લગી હું તમને કહું. એટલે માતાજીએ સેનાને ભોજન પછી પાણીની જરૂર પડી અને કહેવાય છે કે ઠેબી નદીના કાંઠે આવેલા આ એક વીરડામાંથી સમગ્ર સેનાએ પાણી પીધું. આશ્ચર્યની વાત એ છે કે લોક માન્યતા પ્રમાણે આ વીરડો ક્યારેય ખાલી થતો નથી. આજે પણ હજારો શ્રદ્ધાળુઓ આ વીરડાના દર્શન કરવા આવે છે અને આ સ્થાનને રા નવઘણના ઇતિહાસ સાથે જોડે છે. આઈ વરુડી અને ખોડિયાર માતાજીના આશીર્વાદ લઈને રા નવઘણ પોતાની સેના સાથે સિંધ તરફ આગળ વધ્યા હતા અને ત્યારબાદ હમીર સુમરા સામે ભીષણ યુદ્ધ કર્યું હતું અને લોકવાયકા અનુસાર માતાજીની કૃપાથી રા નવઘણે હમીર સુમરાને પરાજિત કરી પોતાની માનેલી બહેન જાહલને સુરક્ષિત રીતે પાછી લઈને આવ્યા હતા. આ ગાથામાં કેટલો ઇતિહાસ છે અને કેટલી લોકવાયકા તે અંગે વિદ્વાનોમાં અલગ અલગ મતો જોવા મળે છે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે અમરાપુરનું આય વરુડી ધામ આજે પણ ઘણા ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ઠેબી નદી કિનારે આવેલો વીરડો અને રા નવઘણ સાથે જોડાયેલી આ લોકગાથા આ સ્થાનને અનોખું બનાવે છે. જો તમે પણ ઇતિહાસ, લોકગાથાઓ અને ગુજરાતના પ્રાચીન સ્થળોની આવી અજાણી વાતો ગમતી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. જય આય વરુડી માતાજી, જય ખોડિયારમાં. અને આ વીડામાં આપણે અત્યારે પથ્થર નાખ્યો છે જે તમને બતાવે છે કે ભર ઉનાળે પણ હાલ આ વીડાની અંદર પાણી મોજૂદ છે. તો મિત્રો, ફરી મળશું એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય માતાજી.